નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય ગુજરાતીમાં આપણે પ્રશ્ન બેંક આધારિત કસોટી નંબર 5 જે તારીખ 4/1/2024 રોજ લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી મિત્રો એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલતા રહીએ। તો મિત્રો આપણે આવનારી જે પ્રશ્ન બેંક નંબર 5 ધોરણ 9 ગુજરાતી વિષયની 25 ગુણની કસોટી લેવામાં આવનાર છે તેના પેપરની વાત કરીશું। અહીંયા મિત્રો સૌપ્રથમ તમને એક વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન મિત્રો એવો છે કે દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે શું કરવાની સલાહ આપી? તો મિત્રો જવાબમાં આપણે લખી શકીએ કે દેવાંશીએ બાબુને સ્વર્ગમાં આવવા માટે કુદરતી રીતે પુણ્ય કાર્ય કરવાની સલાહ આપી હતી। બીજું છે કુદરતી પાઠનો પ્રકાર કયો છે? તો મિત્રો એકાંકી છે। ત્રીજું છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો? તો બાબુનો મિત્ર જે દેવલો છે સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો હતો। ચોથું છે ઇન્દ્ર રાજાને બાબુને શું કહીને બથમાં લીધો? તો મિત્રો ઇન્દ્ર રાજાએ આવો બાબુ રાજ કહીને બાબુને બથમાં લીધો। પાંચમું છે દેવદૂતો બાબુને ક્યાં લઈ ગયા? તો મિત્રો દેવદૂતો બાબુને સ્વર્ગમાં લઈ ગયા હતા। છઠ્ઠું છે બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાહવો કેમ લઈ શક્યો? તો એનો જવાબ આપણે લખી શકીએ કે બાબુ એક દિવસ માટે સ્વર્ગનો લાહવો લઈ શક્યો કારણ કે તેના હાથે કુદરતી રીતે એક પુણ્યનું કામ થઈ ગયું હતું। હવે આપણે મિત્રો આગળ 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની વાત કરીશું। સાતમો પ્રશ્ન છે કે સ્વર્ગમાં દેવાંશીનું શું સ્થાન હતું? તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે સ્વર્ગમાં નાચગાન થાય ત્યારે દેવાંશી સુરેલું ગીત ગાતી, એમાં એણે મારી વહેણીમાં 4 ફૂલ અંબોડલે સોહસે સો હામણી ઝૂલ ખૂબ મીઠાશ અને અલગથી ગાયું। સ્વર્ગમાં એનું ઘણું માન હતું, એના પર ઇન્દ્ર રાજાના 4 હાથ હતા। દેવાંશીને એના પ્રિય ભાઈબંધ બાબુ વગર ગમતું ન હતું અને એની ઈચ્છા બાબુને સ્વર્ગમાં બોલાવવાની હતી। આમ દેવાંશીના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજે દેવાંશીની મિત્રો આ ઈચ્છા પૂર્ણ કરી। આમ દેવાંશી કુદરતી રીતે નાચતી ગાતી અને તેને લીધે સ્વર્ગનો મોભો પણ મળ્યો હતો। એના પછી 8મો છે દેવલો દેવલામાંથી દેવાંશી કેવી રીતે બની ગયો? તો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ કે દેવલો ભણતો હતો ત્યારે એને ગાવાનો ખૂબ શોખ હતો, એ સહજ રીતે ગાતો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં સાપ કરડવાથી દેવલો મૃત્યુ પામ્યો હતો। દેવલાની કુદરતી રીતે ગાવાની અદાથી તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું અને એ દેવલામાંથી સુંદર અપ્સરા બની ગયો અને તેનું નામ દેવાંશી પડ્યું। 9મું છે કુદરતી એકાંકી દ્વારા લેખકે શેનો મહિમા રજૂ કર્યો છે? એનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે આ રીતે લખી શકીએ છીએ। હવે આપણે પ્રશ્ન મિત્રો સવિસ્તર ઉત્તર આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી બાબુના સ્વર્ગમાં અનુભવો તમારા શબ્દોમાં લખો। તો મિત્રો એના અનુભવો તમારે પાઠના આધારે તમારે અહીંયા લખવાના છે। વિભાગ બીની અંદર મિત્રો કાવ્યમાંથી પૂછાતા હોય છે પ્રશ્નો, જેની અંદર પહેલો પ્રશ્ન છે ગોદ માતની ક્યાં કાવ્યના કવિ કોણ છે? તો એના કવિનું નામ છે ચંદ્રકાંત શેઠ। બીજી છે કઈ કહેવત ગોદ માતની ક્યાં ગીતમાં બંધ બેસતી નથી? તો માગ્યા વિના મા પણ ન પીરસે કહેવત ગોદ માતની ક્યાં ગીતમાં બંધ બેસતી નથી। ત્રીજું છે ગોદ માતની ક્યાં કાવ્યના કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તો મિત્રો શિયાળામાં માતાને લાગણીથી હૂંફ મળે છે। ચોથું છે મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્યનાયિકા ગોપીનો કયો ભાવ વ્યક્ત થયો છે? તો મિત્રો સમર્પણનો ભાવ છે વ્યક્ત થયેલો છે। 5મું છે કાવ્યનાયિકાના મનના સુબા કઈ નગરીના છે? તો તે કુંવારિકા નગરીના છે। 6થું છે કાવ્યનાયિકા શા માટે બહાવરી બની? તો મિત્રો કાવ્યનાયિકા શ્રી કૃષ્ણને પામવા માટે બહાવરી બની। હવે 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની અંદર 7મું છે માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે, તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે, પરંતુ કવિ તો પોતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય ચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે। 8મો પ્રશ્ન છે માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો એનો જવાબ મિત્રો લખી શકીએ કે માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી ઉમટે છે, એ રીતે જીવનમાં પણ ભલેને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ।
9મો છે ભગવાનની સ્વપ્નમાં આવી શું કહ્યું? તો મિત્રો ભગવાનની સ્વપ્નમાં આવીને જવાબ જોઈશું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા. સૌપ્રથમ શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવીને વહાલી કરી. પછી ગોપીની સામે મરક મરક હસતા હસતા ઊભા રહ્યા અને તેને આંસુ લૂછ્યા. એના પછી સવિસ્તર ઉત્તર આપવાનો છે. 10મો છે ગોદમાતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોનું મિત્રો માની અધૂરપ અનુભવાય છે, શા માટે? એનો જવાબ સરસ મજાનો આપણે આ રીતે લખી શકીએ છીએ. 4 ગુણમાં પૂછી શકે. વિભાગ C ની અંદર મિત્રો વ્યાકરણ છે. વ્યાકરણમાં સમાસ ઓળખવાનો છે. હળદર મીઠું, હળદર અને મીઠું દ્વંદ્વ, મા બાપ અને બાપ દ્વંદ્વ, દેવદૂત બરાબર, દેવ એવો દૂત તત્પુરુષ, દેવોનો દૂત તત્પુરુષ થાય. ડાબા જમણી, ડાબા અને જમણી. ઇન્દ્ર રાજા, ઇન્દ્રનો રાજા બરાબર, તો તત્પુરુષ થશે. સિંહાસન, તો મિત્રો સિંહ જેના જે આસન ઉપર બેસે તે તો મધ્યમપદ લોપી. સિંહ જેવું આસન બરાબર, મધ્યમપદ લોપી થાય. નાચ ગાન દ્વંદ્વ થાય, નાચ અને ગાન. પૃથ્વીલોક, પૃથ્વીના લોકો તત્પુરુષ. નાનું મોટું, નાનું અને મોટું દ્વંદ્વ. મનોકામના, મનની કામના તત્પુરુષ. એના પછી મિત્રો ગંગાજળ, તો ગંગાનું જળ તત્પુરુષ થાય. ધર્મ કરમ, ધર્મ અને કરમ દ્વંદ્વ. ત્રિકાલ સંધ્યા બરાબર, 3 કાળની સંધ્યા મધ્યમપદ લોપી. ત્રિકાલ એટલે કે દ્વિગુ થશે બરાબર, 3નો કાળ. વિભાગ D માં મિત્રો જોઈશું. અહીંયા ગદ્યખંડ વાંચી તેના પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. ગદ્યખંડ આપણે સૌપ્રથમ વાંચવાનો છે, પછી 4 પ્રશ્ન આપેલા છે અને એના જવાબ મિત્રો અહીંયા તમને આપી દીધેલા છે. તો આવી રીતે એના જવાબો પણ મિત્રો તમારે લખવાના થાય છે અને એનું શીર્ષક પણ યોગ્ય આપવાનું છે. તો એક ગદ્યખંડ તમને મિત્રો પૂછાશે. આપણે અહીંયા 5 ગદ્યખંડ આપેલા છે, કોઈ પણ એક પૂછી શકે છે. ખાસ તૈયારી કરી લેજો. તો આવી રીતે તમારું પેપર છે મિત્રો આવવાનું છે. ખાસ મિત્રો તૈયારી કરજો. 5 ગદ્યખંડ તમને આપેલા છે. ગદ્યખંડની અંદર 5 4 પ્રશ્નો આપેલા છે. 4 પ્રશ્નની અંદર મિત્રો ઉપરથી ફકરો છે, એમાંથી તમારે જવાબ શોધવાના છે અને એના જવાબો મિત્રો યોગ્ય રીતે લખવાના છે. અને ચોથો પ્રશ્ન છે એનું તમારે શીર્ષક આપવાનું છે. મિત્રો તમામ પ્રશ્નોના જવાબ આપણે નીચે આપેલા છે. તમે સૌપ્રથમ તમારે આ પ્રશ્નો આપેલા છે અને ફકરામાંથી જવાબ શોધવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી તમારી જાતે એના જવાબો છે એ લખીને પછી તમારા જવાબો આપણે જે જવાબ આપેલા છે એની સાથે મેચ કરવાના છે, જેથી તમને આઈડિયા આવે કે આનો જવાબ આ રીતે આવી શકે છે. તો મિત્રો આવી રીતે તમારું પેપર છે મિત્રો આવી શકે છે. આ મોસ્ટ IMP પેપર છે. આ તમને તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એમાં પણ ઉપયોગી નીવડશે. તો મિત્રો અમે આશા પણ રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો પણ ગમ્યો હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ન ભૂલતા અને ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.